સ્વાગત છે મિત્રો ટ્રેડિંગ ટોક્સના એક વીકલી એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ આવતા વીકની અંદર નિફ્ટી બેંક નિફ્ટીમાં કેવી મોમેન્ટમ રહેશે, ઉપરના કયા રેઝિસ્ટન્સના લેવલ સુધી માર્કેટ આવી શકે છે, અને આવતીકાલની અંદર એટલે કે સોમવારની અંદર માર્કેટમાં મોમેન્ટમ આવશે તો કેવી મોમેન્ટમ આવશે, ક્યાં ટ્રેડ પ્લાન કરી શકાય એની ટોટલ એનાલિસિસ આપણે કરીએ. તો નિફ્ટીની આપણે વીકલી ટાઈમ ફ્રેમની અંદર ચાર્ટ ઓપન કર્યો છે. 2 વીકની અંદર જોઈએ તો રજાઓ પણ ઘણી બધી આવી છે અને માર્કેટ જે ટેરિફ વોરની હિસાબે ઉપર નીચે મુમેન્ટમ કરી છે, ગેપ અપ ગેપ ડાઉન. એની અંદર માર્કેટમાં એક બુલિશ સેન્ટિમેન્ટ્સ ફરી પાછા આપણને જોવા મળી ગયા છે. અને હવે વાત કરીએ તો આપણા ક્રુશિયલ લેવલ જે છે રેઝિસ્ટન્સનું જે 23,800, તો નિફ્ટી જે છે વીકલી ટાઈમ ફ્રેમની અંદર સરસ મજાની બુલિશ કેન્ડલ બનાવ્યા પછી એક 850 આજુબાજુનું આપણને 23,850 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળ્યું છે. હવે આવતા વીકની અંદર વાત કરીએ તો ઉપરની બાજુના જે લેવલ છે એ 24,300નું છે, અને એની ઉપરની જો વાત કરીએ તો ઉપરની બાજુ જે છે 24,850 સુધી આપણને ઉપરની બાજુ લેવલ જોવા મળી શકે છે. એટલે માર્કેટ જે છે એ બુલિશ આવતા વીકની અંદર રહે છે. તો આ બધા આપણી ઉપર લેવલ નિફ્ટી અને બેંક નિફ્ટીની અંદર પણ લાગુ પડી શકે છે. ઉપરની બાજુ મોમેન્ટમ સારી એવી પ્લાન થાય એવા પણ ચાન્સીસ આની અંદર બની શકે છે. એની પછી જો વીક ઉપરની બાજુ રહે છે તો ઓલ ટાઈમ હાઈ સુધી નિફ્ટી જઈ શકે છે. નિફ્ટી હજી ઘણી બધી દૂર છે. બેંક નિફ્ટીની અંદર સરસ મજાનું બેન્કિંગ સેક્ટર છે એ પહેલેથી જે કન્ટિન્યુ ઉપર જ રહ્યું છે, તો માર્કેટ સારું એવું બુલિશ મોમેન્ટમ આપી શકે છે. હવે વાત કરીએ બેંક નિફ્ટીની અંદર, એની અંદર મોમેન્ટમ કેવી આવે છે એની પહેલા આપણે નિફ્ટીની ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર વાત કરીએ તો ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર મોમેન્ટમ કેવી આવી શકે છે, કેવી મોમેન્ટમ આવી છે, ક્યાં સુધીના લેવલ હવે નવા બની શકે છે, ક્યાં સુધી આપણે 1 ડેની અંદર સારા એવા ટ્રેડ પ્લાન કરી શકાય છે. તો એની અંદર વાત કરીએ આપણે તો નિફ્ટી જે છે એ સરસ મજાનું ગયા ગુરુવારની એક્સપાયરી હતી, 1 વે સરસ મજાની માર્કેટની અંદર મોમેન્ટમ જોવા મળી છે. અને ઉપરનું જે રેઝિસ્ટન્સ છે એટલે કે અહીંયાથી જે આપણને ડબલ ટોપ જોવા મળી હતી, માર્કેટ ત્યાંથી નીચે આવ્યું હતું, ફરી પાછું અહીંયાથી એક ટોપ મળી ગયું છે. ટોપ પાસે આપણને એક પોઝિટિવ કેન્ડલ જોવા મળી છે. અહીંયા જ્યારે મિત્રો જ્યારે માર્કેટ આવેલું છે ત્યારે બંને જગ્યાએ જુઓ તમે નેગેટિવ કેન્ડલ આપણને અહીંયા જોવા મળી છે 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર, ને માર્કેટ જે છે અહીંયાથી નીચે આવેલું છે. તો આની અંદર વાત કરીએ કે હવે બુલિશ કેન્ડલની અંદર સરસ મજાનું આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. આવતીકાલે સોમવારની અંદર જો માર્કેટ ગેપ અપ ઓપનિંગ થાય છે તો સરસ મજાના ઉપરના જે લેવલ છે એ આપણને 24,300 સુધીના જોવા મળી શકે છે. આ જે વચ્ચેની રેન્જ છે એ વચ્ચેની રેન્જની અંદર કોઈ અહીંયા રેઝિસ્ટન્સ ખાસ જોવા મળતો નથી. એટલે માર્કેટની અંદર મોમેન્ટમ જે આવશે આવી રીતે મોમેન્ટમ આવી શકે છે. રિટ્રેસમેન્ટ સાથે એક મોમેન્ટમ કન્ટિન્યુ અપસાઇડની અંદર જોવા મળી શકે છે. વાત કરીએ સોમવારની અંદર ટ્રેડ કેવી રીતે પ્લાન કરવો, ક્યાં માર્કેટ ખુલશે તો કયા લેવલથી આપણે કામ કરી શકાય છે. તો વાત કરીએ 5 મિનિટની અંદર તો જોઈએ તો સરસ મજાનું એક બુલિશ સેન્ટિમેન્ટ્સ નિફ્ટીની અંદર આપણને જોવા મળ્યા છે. તો લાસ્ટની અંદર જે વાત કરીએ તો આપણને એક નાની અમથી જે રેન્જ અહીંયા જોવા મળી છે, તો આ રેન્જ આપણી માટે સપોર્ટ અને રેઝિસ્ટન્સનું કામ કરે એવી શક્યતાઓ આની અંદર વધારે છે. જો માર્કેટ નિફ્ટી ફ્લેટ ઓપનિંગ થાય છે, અત્યારે ગિફ્ટ નિફ્ટીને જોવા જઈએ તો ગિફ્ટ નિફ્ટી સારી એવી પ્લસ આપણને દેખાય છે. તો ચાન્સીસ છે કે માર્કેટ જે છે એ ગેપ અપ ઓપનિંગ થાય. તો ગેપ અપ ઓપનિંગ થયા પછી પણ આપણે જોઈએ તો કેટલા પોઈન્ટની મુમેન્ટમ આવી શકે છે. અત્યારે એક્ઝેક્ટ જોવા જઈએ તો 100 પોઈન્ટ આજુબાજુની જે ગેપ અપ મુમેન્ટમ બતાવે છે, પછી વધારે પણ થઈ શકે છે. માર્કેટ સમજો કે ફ્લેટ અહીંયા ઓપન થાય છે, ફ્લેટ ઓપન થયા પછી ડાયરેક્ટ 1-2 કેન્ડલની અથવા તો પહેલી કેન્ડલની અંદર એક બુલિશ કેન્ડલ બનાવે છે અને હાઈને બ્રેક કરે છે. તો હાઈને બ્રેક કર્યા પછી એક સરસ મજાની ઉપરની બાજુની મુમેન્ટમ આવશે. તો 850 થી લઈને ઉપરની બાજુનું જે લેવલ છે એ કયું લેવલ આવી જાય તો રાઉન્ડ લેવલ જે છે એ 24,000નું આપણે પકડીએ તો ત્યાં સુધીનો આપણને એક ટાર્ગેટ પ્લાન મળી શકે છે. માર્કેટ સમજો 24,000 આજુબાજુ ગેપ અપ ઓપનિંગ થાય તો જે લોકો BTSTની અંદર કોઈ કોલ લઈને આવ્યા છે તો સવારના પોરમાં અહીંયાથી એક્ઝિટ કરી શકે છે. એક્ઝિટ કરે તો માર્કેટની અંદર એક રેડ કેન્ડલ બની શકે છે. ફરી પાછો જે છે એ આ લેવલની આજુબાજુ સપોર્ટ બનશે, કેમ કે આ જગ્યાએ જે લોકો બહાર રહી ગયા છે એ ફરી પાછા અહીંયા સપોર્ટ પાસે આવે ત્યારે માર્કેટની અંદર ફરી પાછું એક સેન્ટિમેન્ટ્સ બુલિશ જોવા મળી શકે છે. અહીંયા કોઈ રેન્જ બનાવે છે, રેન્જ બનાવ્યા પછી જો બ્રેકઆઉટ કરે છે અથવા તો અહીંયા કોઈ મોર્નિંગ સ્ટાર બને છે અથવા કોઈ સારી એવી બુલિશ કેન્ડલ બને છે અને બ્રેકઆઉટ ઉપરની બાજુ કરે છે તો ફરી પાછા જે છે એ પહેલા 24,000ના ટાર્ગેટ આવશે. પછી આ માર્કેટ હોલ્ડ કરશે, પછી એક ઉપરની બાજુ મોમેન્ટમ આવશે તો અહીંયાથી કન્ટિન્યુ જે છે એ 1 વે મોમેન્ટમ આવી શકે એવી શક્યતા છે. તો ખાસ કરીને
ધ્યાનમાં રાખજો આ લેવલ, આ જે લેવલ છે અહીંયાથી સરસ મજાની મુવમેન્ટ આવશે, માર્કેટની અંદર સપોર્ટ અહીંયા બની શકે છે. ગેપ અપ ખુલે છે 24,000 આજુબાજુ તો ખાસ કરીને ધ્યાન રાખજો. માર્કેટ ગેપ અપ ખુલ્યા પછી જો ડાયરેક્ટ અહીંયા નીચે આવે છે આ રેન્જની અંદર હોલ્ડ કરે છે તો માર્કેટ સાઇડવેઝ રહેવાના ચાન્સીસ આની અંદર વધારે બની શકે છે. સાઇડવેઝ રહ્યા પછી જો કોઈ પણ રેન્જ બનાવે છે, રેન્જ બનાવ્યા પછી બ્રેકડાઉન કરે છે તો લાસ્ટ આ લેવલની વેઇટ કરજો. 750નું જે લેવલ છે આ લેવલની નીચે જો ક્લોઝિંગ જોવા મળે છે તો એક ડાઉન સાઇડની મુવમેન્ટમ આપણે પકડી શકીએ છીએ. નીચેની બાજુ જેટલા પણ સપોર્ટ છે એ સપોર્ટ બનાવીને ડાઉન સાઇડની મુવમેન્ટમ અહીંયાથી કેપ્ચર કરી શકાય છે. પણ ડાઉન સાઇડની મુવમેન્ટમ આવે એવા ચાન્સ ઓછા છે, પણ આપણે ઇન્ટ્રાડે ટ્રેડર છીએ, ન્યુટ્રલ બેસ છીએ, કોઈ પણ બાજુ મુવમેન્ટમ આવે તો મુવમેન્ટમને કેપ્ચર કરી લેવાની છે. ખાસ ધ્યાન રાખજો નીચેની બાજુ જે છે એ 23,750નું જે લેવલ છે આ લેવલની નીચે જો ક્લોઝિંગ મળે છે તો જ તે આપણને એક સારું એવું લેવલ નીચેની બાજુ જોવા મળી શકે છે. બાકી અહીંયાથી પણ માર્કેટ જે છે એ સપોર્ટ લઈ રેન્જ બનાવી ફરી પાછું એક અપસાઇડની મોમેન્ટમ કરી શકે ને એવા પણ અહીંયા અંદર ચાન્સીસ બની શકે છે. તો ખાસ કરીને મિત્રો ધ્યાન રાખજો. વાત કરીએ બેંક નિફ્ટીની અંદર તો બેંક નિફ્ટીની અંદર કેવા સેન્ટિમેન્ટ છે અને આવતા વીકની અંદર વાત કરી છે કે કયા કયા લેવલ સુધી આપણને માર્કેટ જોવા મળી શકે છે. તો માર્કેટની અંદર વાત કરીએ તો બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી વીકલી ટાઈમ ફ્રેમની અંદર જોવા જઈએ તો પહેલેથી જોવા જઈએ તો બેન્કિંગ સેક્ટર જે છે એટલા બધા નેગેટિવ નથી રહ્યા, એટલે માર્કેટ જે છે એ અપસાઇડની મુવમેન્ટમ સરસ મજાની કેપ્ચર થઈ. લાસ્ટ એનાલિસિસ વિડીયોમાં આપણે બેંક નિફ્ટી અંદર વાત કરી હતી કે 52,000નું જો લેવલ બ્રેક કરે છે તો ઉપરની બાજુ ઓલ ટાઈમ હાઈ આપણને જલ્દીથી જોવા મળી જશે. 100 પોઈન્ટ બાકી રહ્યા છે ઓલ ટાઈમ હાઈ. મંડે પોસિબલ છે કે ગેપ અપ ઓપનિંગ થયા પછી તરત ને તરત એક નવો ઓલ ટાઈમ હાઈ લગાવી શકે છે. તો નવા ઓલ ટાઈમ હાઈ પછી શક્યતા છે કે માર્કેટ થોડુંક હોલ્ડ કરે, રિટ્રેસમેન્ટ કરે, પછી ઉપરની બાજુ છે એ ખુલ્લા આસમાન છે તો ખુલ્લા આસમાનમાં તમે રેઝિસ્ટન્સ ક્યાં છે એ ગોતી ના શકો તો ઇન્ડિકેટરનો યુઝ કરીને, પીવટ પોઈન્ટનો યુઝ કરી અને ઉપરની બાજુ રેઝિસ્ટન્સ ગોતી શકો છો. હવે માર્કેટ જે છે એ બેંક નિફ્ટીની અંદર કેવી મોમેન્ટમ આવી શકે છે વીકલી ટાઈમ ફ્રેમની અંદર સરસ મજાનું બુલિશ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. વાત કરીએ હવે વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર તો વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર ખાલી 100 પોઈન્ટ બાકી રહ્યા છે. તો હવે મંડે માર્કેટ ઓપન થાય, બેંક નિફ્ટી ઓપન થાય અને આજની અંદર જોવા જઈએ તો આઈસીઆઈસીઆઈ એચડીએફસી બેંકના રિઝલ્ટ છે તો રિઝલ્ટ સારા આવે તો માર્કેટની અંદર ગેપ અપ ઓપનિંગ બેંક નિફ્ટીની અંદર વધારે જોવા મળી શકે છે અને બુલિશનેસ વધારે જોવા મળી શકે છે. માર્કેટનું રિઝલ્ટ સારું આવે છે છતાં પણ જો નીચે આવે છે માર્કેટ તો સમજી લેજો કે માર્કેટની જે મુમેન્ટમ છે એટલે બેંક નિફ્ટીની મુમેન્ટમ છે એ કન્ટિન્યુ 48,000થી લઈને 54,000 સુધી કન્ટિન્યુ વન વે મુવમેન્ટ આની અંદર જોવા મળી છે. એટલે સારા એવા પોઈન્ટ બેંક નિફ્ટી આપી દીધા છે તો વેઇટ પણ કરી શકાય છે અને માર્કેટની સાથે ઇન્ટ્રાડે કરો છો તો નાના અમથા સ્કેલ્પિંગ સાથે સરસ મજાના ટ્રેડ પ્લાન કરી શકો છો. બેંક નિફ્ટીની અંદર લાસ્ટમાં નિફ્ટી અને બેંક નિફ્ટીએ સેમ સિમિલર રેન્જ બનાવી છે. આ રેન્જ જે અહીંયા બની છે આ રેન્જની અંદર ફરી પાછું માર્કેટ આવે છે તો અહીંયા એક સાઇડવેઝ મુવમેન્ટમ જોવા મળી શકે છે અને માર્કેટ જે છે અહીંયા હોલ્ડ પણ કરી શકે. હોલ્ડ કર્યા પછી નીચેની બાજુ બ્રેકડાઉન આપે છે તો બ્રેકડાઉન આપ્યા પછી ખાસ કરીને ધ્યાન રાખજો કે આ 53,900નું લેવલ છે એટલે કે લાસ્ટ સ્વિંગ અહીંયા માર્કેટે એક કેન્ડલનું હોલ્ડિંગ આપણને અહીંયા આપેલું છે. આ કેન્ડલની નીચે જો ક્લોઝિંગ જોવા મળે છે માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી નીચે આવે છે તો જ અહીંયાથી એક સારી મુવમેન્ટમ આવે એવી શક્યતા છે. એટલે સારી મુવમેન્ટમ એટલે અહીંયાથી 53,900થી લઈને 53,500 સુધી એટલે 400-450 પોઈન્ટની મુવમેન્ટમ નીચેની બાજુ કેપ્ચર કરી શકો છો. ફરી પછી અહીંયા જે છે એ આપણને એક સપોર્ટ મળી શકે છે. માર્કેટ ફરી પાછું અહીંયાથી એક અપસાઇડની મુવમેન્ટમ આપી શકે છે. માર્કેટ ગેપ અપ ખુલે છે તો ગેપ અપ ખુલ્યા પછી જો પહેલી કેન્ડલની અંદર ફરી પાછું નીચે આવે છે, અહીંયા આ રેન્જની આજુબાજુ સપોર્ટ બનાવે છે. સપોર્ટ બન્યા પછી ફરી પાછું જો માર્કેટ જે છે એ ઉપરની બાજુ મુવમેન્ટમ કરે છે તો ફરી પાછી જે છે એ જે લોકો રહી ગયા છે બેંક નિફ્ટીની અંદર ટ્રેડ કરવા એટલે મોટા મોટા જે પ્લેયર છે એ રહી ગયા છે, આપણી જેવા નાના પ્લેયર પણ રહી ગયા છે, એ બધા એક સાથે ક્યારે આવશે તો કે માર્કેટની અંદર એક સાથે બધા જે છે એ નીચેની બાજુ જે ક્લોઝિંગ જોવા મળ્યું છે, હાઈ જોવા મળ્યો છે ને સપોર્ટ લેશે. સપોર્ટ પાસે કોઈ મોર્નિંગ સ્ટાર બનાવે છે, કોઈ બુલિશ કેન્ડલ બનાવે છે તો અહીંયાથી ફરી પાછી એક મુવમેન્ટમ જે છે એ અપસાઇડની આવી શકે છે. ગેપ અપ ખુલે છે, વેઇટ એન્ડ વોચ કરજો. નીચેની બાજુ આવે છે, નીચેની બાજુ રેન્જ બનાવે છે, મોર્નિંગ સ્ટાર બનાવે છે અને પછી ઉપરની બાજુ જો બ્રેક કરે છે અથવા તો અહીંયા કોઈ સારી એવી બુલિશ કેન્ડલ સપોર્ટ પાસે બને છે, ફરી પાછો હાઈ બ્રેક થાય છે તો અહીંયાથી એક સારી એવી મુવમેન્ટમ પાછી ઉપરની બાજુ આવી શકે છે અને અહીંયાથી તમે હાઈ સુધીનો પહેલો ટાર્ગેટ પ્લાન કરી અને માર્કેટની અંદર ઊભા રહી શકો છો. સારા એવા
પોઈન્ટ તમને કેપ્ચર કરવા મળી શકે છે. ખાસ કરીને ધ્યાન રાખજો, ગેપ અપ ખુલે છે, પહેલી કેન્ડલ નેગેટિવ બને છે, વેઇટ એન્ડ વોચ કરજો. સપોર્ટ ઝોન પાસે આવે તો સપોર્ટ બનવા દેજો. બન્યા પછી જો ઉપરની બાજુ મોમેન્ટમ થાય છે તો જ અહીંયા ટ્રેડ પ્લાન કરવાના થશે. માર્કેટ આ રેન્જની આજુબાજુ ફરી પાછું આવી જાય છે તો સાઇડવેઝ રહે એવી શક્યતાની અંદર વધી શકે છે. નીચેની બાજુ જે છે એ 53,900 ની નીચે જો ક્લોઝિંગ જોવા મળે છે તો ડાઉન સાઇડની મુમેન્ટમ તમને 400 થી 450 પોઈન્ટની મળી શકે એવી શક્યતાઓ આની અંદર વધી જશે. બાકી માર્કેટ જે છે એ એકદમ સરસ મજાનું બુલિશ છે અને માર્કેટનો ટ્રેન્ડ છે એ પણ બુલિશ છે. તો વેઇટ એન્ડ વોચ કરજો. ઉપરની બાજુના સારા લેવલ મળી શકે છે. બેંક નિફ્ટી અંદર ખાસ કરીને ધ્યાન રાખજો, બેંક નિફ્ટી બુલિશ છે. નિફ્ટીની અંદર પણ બુલિશનેસ છે પણ એ ઓલ ટાઈમ હાઈથી બહુ દૂર છે અને બેંક નિફ્ટી જે છે એ ઓલ ટાઈમ હાઈ પાસે આવી ગઈ છે. સ્ટોકની વાત કરીએ તો સ્ટોકની અંદર જે મોમેન્ટમ છે એ થોડી સ્લો છે. ઇન્ડેક્સ થોડા વધારે ઓલ ટાઈમ હાઈ નજીક આવી ગયા છે અને માર્કેટ જે છે એ સારું એવું ચાલી ગયું છે. તો નિફ્ટીની અંદર જેટલા પણ સ્ટોક છે, આઈટી સેક્ટર, ઓટો સેક્ટર, જે એના વેટેજ છે એની અંદર મોમેન્ટમ ઓછી આવે છે. તો એ મોમેન્ટમ આવશે તો નિફ્ટીની અંદર પણ બુલિશનેસ જોવા મળી શકે છે. બેંક નિફ્ટીને હોલ્ડ પણ રાખી શકે છે માર્કેટ આવતા વીકની અંદર અને બેંક નિફ્ટીને જે છે એ મોમેન્ટમ ઉપર સુધી લઈ શકે છે. તો ખાસ કરીને વેઇટ એન્ડ વોચ કરવાની છે. ટેલિગ્રામમાં જોડાયેલા નથી તો જોડાઈ જજો. એની અંદર લાઈવ ચાર્ટ અપડેટ તમને મળી જશે અને તમને હેલ્પફુલ પણ મળી જશે. તો મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો.